હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹50.42 લાખની મત્તાના કેબલ વાયરનો વિશ્વાસઘાત કરી નાસી છૂટેલા આરોપીને સુરત શહેર એલસીબી ઝોન 7ની ટીમે 1.5 વર્ષની મહેનત બાદ દબોચી લીધો છે। માહિતી અનુસાર હજીરા વિસ્તારમાં કેબલ વાયર સપ્લાય સ્ટોરેજનું કામ કરતા ફરિયાદી સાથે વિશ્વાસ કેળવી આરોપીએ કુલ ₹50,42,252ની કિંમતના કેબલ વાયરનો જથ્થો સગેવગે કરી દીધો હતો। આ મામલે હજીરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો। ગુનો નોંધાયા બાદથી જ આરોપી પોલીસને હાથ ન લાગતા કોર્ટે તેની વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું। છેલ્લા 1.5 વર્ષથી આરોપી અલગ અલગ સ્થળોએ નામઠામ બદલીને નાસ્તો ફરતો હતો। આ દરમિયાન એલસીબી ઝોન 7ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવીને આખરે આરોપીને કામરેજ 4 રસ્તા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી। પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે ગુનો કબૂલતા વધુ તપાસ માટે તેને હજીરા પોલીસને સોંપવામાં આવ્યો છે।